નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ધોરણ 10નું પદ્ય 1 સંવદદ્વમ એનો પહેલો મંત્ર શીખ્યા હતા. આજે આપણે આ વિડીયોમાં મંત્ર બીજો જે યજુર્વેદમાંથી આપવામાં આવ્યો છે એ શીખીશું. વિશ્વાની દેવ સવિતઃ દુરિતાની પરાસુવ યત્ભદ્રમ તન્ન આસુવ. યજુર્વેદમાંથી આ મંત્ર લેવામાં આવ્યો છે. મંત્રની સંધિ અને શબ્દાર્થ જોઈએ. તો મંત્ર બીજો, એમાં સંધિ છે સવિત દુરિતાની. એની સંધિ છૂટી પડશે સવિતઃ પ્લસ દુરિતાની. યત ભદ્રમ, એમાં સંધિ છૂટી પડશે યત પ્લસ ભદ્રમ. અહીં જે દ છે એનો ખોડો ત લખાશે, યત પ્લસ ભદ્રમ. તન્ન આસુવ, એની સંધિ થશે તત પ્લસ નહ પ્લસ આસુવ. શબ્દાર્થ જોઈએ. વિશ્વાની એટલે બધા, સવિતર એને સવિતઃ પણ લખાશે, એનો અર્થ થાય છે હે સૂર્યદેવ. દુરિતાની એટલે દુર્ગુણો. પરાસુવ દૂર કરો. યત એનો અર્થ છે જે. ભદ્રમ શુભ, સારું અથવા કલ્યાણકારી, ત્રણેય અર્થ થશે. તત એટલે તે. નહ એટલે અમને. આસુવ એટલે પ્રાપ્ત કરાવો. ચાલો હવે આપણે મંત્રનો અન્વય કરીશું. આ મંત્રમાં આપણે પહેલાં દેવ સવિત શબ્દ પહેલાં લેવાનો છે. દેવ સવિત વિશ્વાની દુરિતાની પરાસુવ યત ભદ્રમ તત નહ આસુવ. દેવ સવિત એટલે કે હે સૂર્યદેવ, વિશ્વાની બધા, દુરિતાની દુર્ગુણોને, પરાસુવ દૂર કરો. હે સૂર્યદેવ બધા દુર્ગુણોને દૂર કરો અને યત ભદ્રમ જે શુભ હોય, તત તે, નહ અમને, આસુવ પ્રાપ્ત કરાવો. હે સૂર્યદેવ બધા દુર્ગુણોને દૂર કરો અને જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. આ મંત્રમાંથી તમને ગુજરાતી પ્રશ્ન પણ પૂછાય કે ઋષિ સૂર્ય પાસે શી યાચના કરે છે? તો ઋષિ સૂર્ય પાસે શી યાચના કરે છે? અહીં આપ્યું છે પ્રમાણે ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે સૂર્યદેવ બધા દુર્ગુણોને દૂર કરો અને જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. તો આ વિડીયોમાં આપણે બીજો મંત્ર શીખ્યા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ત્રીજો મંત્ર શીખીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા જે વિડીયો મુકાય એનું નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ.